નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે મોડી રાતે જાગતા રહો છો તો ઉંમર વધવાની સાથે તમારી માનસિક ક્ષમતા પણ નબળી પડી શકે છે। આવા લોકોને વૃદ્ધાવસ્થામાં સમૃદ્ધિ ભ્રષ્ટ થવાનું જોખમ સવારે વહેલા ઉઠનાર લોકોની સરખામણીમાં વધુ હોય છે। આ દાવો નેધરલેન્ડ સ્થિત યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ગોનેજલેસ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અભ્યાસ મુજબ વ્યક્તિનો કોમો ટાઈમ એટલે કે તેની ઊંઘ અને જાગવાની રીત તે નક્કી કરે છે તે દિવસના કયા ભાગમાં સૌથી વધુ સક્રિય છે। મોડી રાત્રે જાગવું અથવા તો મોડી સાંજે સક્રિય રહેતા લોકોને ઊંઘવાનું અને જાગવાનું ચક્ર મોડું શરૂ થાય છે, જ્યારે વહેલા ઉઠનાર લોકો વહેલા સૂઈ જાય છે અને વહેલા જાગે છે। 23,000 લોકો પર 10 વર્ષથી અભ્યાસ સંશોધકોએ 10 વર્ષ સુધી 23,800 સહભાગીઓ પર અભ્યાસ હાથ ધર્યો હતો। આ અંતર્ગત તેમની માનસિક ક્ષમતાનું 10 વર્ષ સુધી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સવારે વહેલા ઉઠનાર લોકોની સરખામણીમાં મોડી રાત્રે જાગતા લોકોમાં મગજની ક્ષમતામાં ઘટાડો થવાનો દર વધુ હોય છે। આ અભ્યાસ ધ જર્નલ ઓફ પ્રિવેન્શન ઓફ એલ્ઝાઇમર ડિઝીઝમાં પ્રકાશ થયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।